નમસ્કાર. ચાલો એક રસપ્રદ વાતથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે 2026 સુધીમાં કોઈની ટેકનિકલ સ્કિલ્સ કરતાં પણ એનું ચારિત્ર્ય એની નોકરી માટે વધુ મહત્વનું બની શકે છે? હા, આજે આપણે એ જ સમજવાના છીએ કે આવનારા ઓટોમેશનના યુગમાં નીતિશાસ્ત્ર, અખંડિતતા અને ચારિત્ર્ય જ સફળતાની ખરી ચાવી કેમ છે. અને આ વિચાર એ જ આપણા આજના આખા વિશ્લેષણનો પાયો છે. જુઓ, કલ્પના કરો કે એક એઆઈ પ્રોગ્રામ છે જે એકદમ જટિલ ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવી શકે છે. એને ખબર છે કે શું કરવાનું છે, પણ એ રિપોર્ટને નૈતિક રીતે કેવી રીતે રજૂ કરવો, એના પરિણામોને લોકો સુધી સહાનુભૂતિથી કેવી રીતે પહોંચાડવા, આ શા માટે અને કેવી રીતેના સવાલો છે જેનો જવાબ તો ફક્ત માણસ જ આપી શકે છે. અને સમજી લેજો, આ કોઈ ફિલોસોફીની વાત નથી, આ જ બિઝનેસનું ભવિષ્ય છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે 2026માં ચારિત્ર્ય આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ બની જશે. પછી ડિજિટલ દુનિયાના જે નવા પડકારો છે એના પર એક નજર નાખીશું. અને છેલ્લે એક મજબૂત નૈતિક હોકાયંત્ર કેવી રીતે બનાવી શકાય એના પર વાત કરીશું. ઓકે, તો ચાલો આ વાતના ઊંડાણમાં ઉતરીએ. જરા વિચારો તો, જ્યારે કોઈ વ્યક્તિનું મોટાભાગનું કામ એક મશીન જ કરી શકતું હોય તો પછી કોઈ કંપની એને નોકરી પર શા માટે રાખે? જવાબ એની ડિગ્રી કે એની સ્કિલ્સમાં નથી, પણ એની માનવતામાં છે. અને અહીંયા જ સૌથી મહત્વની વાત આવે છે, નીતિશાસ્ત્ર અને અખંડિતતા. હવે એ કોઈ એક્સ્ટ્રા કે સોફ્ટ સ્કિલ નથી લઈ. ના, એ હવે કોર કોમ્પિટન્સી એટલે કે મુખ્ય યોગ્યતા છે. આ જ નક્કી કરશે કે આપણે એઆઈ જેવા શક્તિશાળી ટૂલ્સનો ઉપયોગ સારા માટે કરીએ છીએ કે પછી ખરાબ માટે. હવે વાત કરીએ સમસ્યાની. જુઓ, ટેકનોલોજીએ આપણને એકબીજાની નજીક તો લાવી દીધા છે, એ વાત સાચી, પણ સાથે સાથે વિશ્વાસની એક બહુ મોટી ખાઈ પણ ઊભી કરી દીધી છે. ચાલો જોઈએ કે આ ડિજિટલ ઇન્ટિગ્રિટી ગેપ એટલે કે ડિજિટલ અખંડિતતાની ખાઈ આખરે છે શું? આ બધા જોખમો જુઓ. હવે આ બધું આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. જેમ કે સોશિયલ એન્જિનિયરિંગ, મતલબ કે કોઈને ભાવનાત્મક રીતે ફસલાવીને એની પાસેથી માહિતી કઢાવી લેવી, કે પછી ડીપ ફેક, જેમાં નકલી વિડીયો બનાવીને કોઈને પણ બદનામ કરી શકાય છે. આ બધું ભેગું મળીને આપણા ડિજિટલ વિશ્વાસના પાયા હલાવી રહ્યું છે. અને આ ડિજિટલ અવિશ્વાસની અસર એ સીધી આપણા કામ પર, આપણા વર્કપ્લેસ પર પડે છે. જરા આ આંકડાઓ જુઓ. 66% કર્મચારીઓ બર્નઆઉટ અનુભવી રહ્યા છે, મતલબ કે કામના બોજ હેઠળ માનસિક રીતે એકદમ થાકી ગયા છે. અને લગભગ ત્રીજા ભાગના લોકો તો સર્વાઇવલ મોડમાં છે, બસ જેમ તેમ દિવસ પસાર કરવા માટે જ કામ કરે છે. હવે કહો, આવા માહોલમાં નૈતિકતા અને નવીનતા ક્યાંથી ટકે? અને આ બધાની આર્થિક કિંમત કેટલી છે ખબર છે? $438 અબજ. આટલું મોટું નુકસાન વૈશ્વિક અર્થતંત્રને થાય છે. અને એનું કારણ માત્ર એટલું જ કે કર્મચારીઓ ખુશ અને સુરક્ષિત નથી. આ આંકડો એ વાતની સાબિતી છે કે લોકોની ભલાઈની વાત એ ખાલી નૈતિકતાનો મુદ્દો નથી, એ સીધો અર્થશાસ્ત્ર સાથે જોડાયેલો છે. તો સમસ્યા તો આપણે બરાબર સમજી લીધી, પણ સારી વાત એ છે કે આનો ઉકેલ પણ છે. એટલે હવે આપણે જોઈશું કે આપણા માટે અને આપણી સંસ્થાઓ માટે એક મજબૂત નૈતિક હોકાયંત્ર, એક મોરલ કંપાસ કેવી રીતે બનાવી શકાય. સૌથી પહેલાં તો ચાલો નીતિશાસ્ત્ર અને અખંડિતતા વચ્ચેનો એક નાનો પણ મહત્વનો તફાવત સમજી લઈએ. નીતિશાસ્ત્ર એટલે શું? એ કે તમે ટ્રાફિકના નિયમો પાળો છો કારણ કે એ કાયદો છે. પણ અખંડિતતા એટલે ખાલીખમ રસ્તા પર રાત્રે 2 વાગે પણ લાલ લાઇટ પર ઊભા રહેવું. કેમ? કારણ કે આપણને ખબર છે કે એ જ સાચું છે, ભલે કોઈ જોઈ રહ્યું ન હોય. તો સવાલ એ છે કે ચારિત્ર્ય બને છે કેવી રીતે? આ માટે એક સરસ મોડેલ છે, કોટ, ટોટ એન્ડ સોટ. પહેલું છે કોટ, એટલે કે જે આપણે આપણા આસપાસના લોકોને, જેમ કે માતા પિતા કે સિનિયર્સને જોઈને શીખીએ છીએ. બીજું છે ટોટ, એટલે કે જે આપણને સ્કૂલમાં કે ટ્રેનિંગમાં સીધું શીખવવામાં આવે છે. અને ત્રીજું છે સોટ, એટલે કે જ્યારે આપણે પોતે મહેનત કરીને, પ્રયત્ન કરીને સારા બનવા માંગીએ છીએ. મજબૂત ચારિત્ર્ય માટે આ ત્રણેય જરૂરી છે. અને આ છે એ 6 સ્તંભ જેના પર મજબૂત ચારિત્ર્ય ટકેલું છે. વિશ્વસનીયતા, આદર, જવાબદારી, આ ખાલી ભારેખમ શબ્દો નથી. આ તો એ સિદ્ધાંતો છે જે આપણને રોજબરોજના નિર્ણયો લેવામાં મદદ કરે છે. જરા વિચારો, શું આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા કામમાં આ 6 સિદ્ધાંતોને અનુસરીએ છીએ? પણ આ બધા સિદ્ધાંતોનો ઓફિસમાં પ્રેક્ટિકલી શું ફાયદો?
ફાયદો એ છે કે જ્યારે કોઈ કંપનીમાં અખંડિતતા હોય ત્યારે ત્યાં એક એવો માહોલ બને છે જ્યાં લોકો કોઈપણ જાતના ડર વગર કામ કરી શકે છે. અને ક્યારે વિચાર્યું છે કે આવું ડરમુક્ત વાતાવરણ નવીનતા અને ક્રિએટિવિટીને કેટલો મોટો વેગ આપી શકે છે? આને જ કહેવાય સાયકોલોજીકલ સેફટી અથવા મનોવૈજ્ઞાનિક સલામતી. સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક એવો વિશ્વાસ છે કે જો ટીમમાં કોઈ નવો આઈડિયા આપશે, કોઈ અઘરો સવાલ પૂછશે કે પછી કોઈનાથી ભૂલ થઈ જશે તો એની મજાક નહીં ઉડે કે એને નીચો નહીં દેખાડવામાં આવે. આ એક એવું વાતાવરણ છે જ્યાં દરેક વ્યક્તિ પોતે બનીને રહી શકે છે. અને એના પરિણામો? એ તો અદ્ભુત છે. ઉત્પાદકતા 3 ગણી વધી જાય છે. નવીનતા એટલે કે ઇનોવેશન 3.5 ગણું વધી જાય છે. અને કર્મચારીઓની સંલગ્નતામાં તો 8 ગણો વધારો થાય છે. આ આંકડાઓ ચીસો પાડીને કહે છે કે લોકોની સલામતીનું ધ્યાન રાખવું એ માત્ર દયાભાવનું કામ નથી, પણ એકદમ સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી છે. તો હવે જરા પોતાના વર્કપ્લેસ વિશે વિચારો. શું ત્યાં આમાંથી કોઈ ચેતવણીના સંકેતો દેખાય છે? જેમ કે મીટિંગમાં મોટાભાગના લોકો ચૂપ જ રહે છે? શું લોકો ભૂલો સ્વીકારવાને બદલે એને છુપાવવાની કોશિશ કરે છે? જો આ સવાલોના જવાબ હામાં હોય તો સમજી લેવું કે ત્યાં મનોવૈજ્ઞાનિક સલામતીની કમી છે. ચાલો હવે આપણે સૌથી મોટા અને કદાચ સૌથી મુશ્કેલ પડકાર પર આવીએ છીએ. એ છે નોલેજ એક્શન ગેપ, એટલે કે જ્ઞાન અને ક્રિયા વચ્ચેની ખાઈ. આનો સીધો મતલબ એ છે કે આપણને ખબર તો હોય છે કે સાચું શું છે, પણ દરેક વખતે આપણે એ કરતા નથી. તો ચાલો સમજીએ કે આ જાણવા અને કરવા વચ્ચેના અંતરને કેવી રીતે ભરી શકાય. અને સાચું કહું ને તો આ જ સૌથી મોટી લડાઈ છે. આપણને બધાને ખબર છે કે પ્રમાણિક રહેવું જોઈએ, સાચું બોલવું જોઈએ, પણ જ્યારે દબાણ આવે, જ્યારે પરિસ્થિતિ અઘરી બને ત્યારે આપણે ઘણીવાર સહેલો, ખોટો રસ્તો પકડી લઈએ છીએ. બસ અહીં જ ચારિત્ર્ય કામે લાગે છે. ચારિત્ર્ય એક સ્નાયુ જેવું છે. આપણે એનો જેટલો વધુ ઉપયોગ કરીશું, જેટલી એને કસરત કરાવીશું, એ એટલું જ મજબૂત બનશે અને આપણને અઘરા સમયે પણ સાચા નિર્ણયો લેવાની તાકાત આપશે. તો અંતે બસ આ એક વિચાર સાથે આપ સૌને છોડી રહ્યો છું. જેમ જેમ મશીનો વધુ ને વધુ સ્માર્ટ બનતા જશે તેમ તેમ આપણી સાચી તાકાત આપણી બુદ્ધિ નહીં પણ આપણું ચારિત્ર્ય હશે. કેમ? કારણ કે આપણે એક બુદ્ધિશાળી મશીન તો બનાવી શકીએ છીએ, પણ એક નૈતિક મશીન બનાવવું એ લગભગ અશક્ય છે. એ કામ, એ જવાબદારી હંમેશા આપણી જ રહેશે. વિચારવા જેવી વાત છે નહીં?